નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે હિંસા શરૂ થઈ હતી તેનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે સેનાએ આખા નેપાળ પર કબજો મેળવી લીધો છે। પ્રધાનમંત્રીએ આ પહેલા જ રાજીનામું આપી અને કાઠમાંડુ છોડી દીધું હતું। હિંસાની વાત કરીએ તો જે હિંસક પ્રવૃત્તિઓ કરનાર આંદોલનકારીઓ હતા તેઓ દ્વારા સંસદ ભવન ફૂંકી દીધા બાદ પીએમ આવાસ અને રાષ્ટ્રપતિ આવાસને પણ ફૂંકી માર્યા। આ મામલે હવે ઝેન્ઝીઓનું એક નિવેદન સામે આવ્યું છે। જો કે શરૂઆત આ આંદોલનની એટલે કે વિરોધ કરવાની ઝેન્ઝી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ઝેન્ઝીના જે અલગ અલગ સંગઠનો છે તેઓ દ્વારા આટલી બધી હિંસા થયા બાદ સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરવામાં આવ્યા છે અને તેઓનું કહેવું છે કે આ હિંસા અમારી નથી। જે હિંસક પ્રવૃત્તિઓ થઈ છે, જે રાષ્ટ્રીય અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જે રીતે હિંસા કરવામાં આવી, લોકો માર્યા ગયા, આ હિંસક પ્રવૃત્તિઓ અમારી નથી। અમારી આડમાં તકવાદીઓ અને કેટલાક સંગઠનો પોતાના ફાયદા માટે ઝેન્ઝીને બદનામ કરી રહ્યા છે।